ના હોય તો હું કહું છું પૂતે. બોલો જેઠાજી. પેલા હુતેનું કોમ આવ્યું કોન્ટ્રાક્ટને કોમ કરીને જો અડધો મેકીને જો હજી લગન આવ્યો નહીં. હજી બાકી મેલ્યું છે. ના હોય તો હેરજી મારા અંગાજા પર જઈને આવીએ. હેલો. અને પાછો કે 10 દાવ તો તમારા ઘરે ઊભું કરી નાખું, ઊભું કરી નાખું અને પાછો દોરી જેવું. ઓ તઈ દોડી જેવો પાછો મજૂર આવે કેટલો મજૂર રાખે છે પાછો. આમ તો વાતો જ કરતો તો માપણ 50 મજૂર છે પણ જો 3 સિવાય ચોથું ભાર્યું જ નહીં. ઓહો એટલે આપણે જઈને જોઈએ તો ખરા શું કરે છે હું નહીં કરતો. અરે પાછો વાતો કરે કે મારા તો મોટી મોટી બિલ્ડિંગ વાળું કામ આવે છે. મને લાગે છે ફેંકતો જ હ ખાલી આમ એવું જ હે. સોલવાનું રાખે છે લાગે છે. 100% એવું લાગે છે મને. ના હોય તો તમે ખરા ને આપણે બે જોઈએ છે એટલો બધો હાસો જૂઠો છે. જીએ તો ખરા. પાછો હમુદો મનતો નહીં મારી વાત તો. ઓહો એ તો હું જઈને કહું છું હેલો તો ખરા તમે. અમે મારા ઘરે એવું કઈ મેં કે ના રહું કે ના ખાઉં. ઓહો આજ મો લાઈન પરી મેલ્યું છે ના બીજો કોઈ કારીગરે આવે. પૈસા આલ્યા તક નતા આલ્યા તે. પૈસા તો ઢાલ્યા છે નતા બાકી. આપડે પેલું શું કર્યું 10 માળની બિલ્ડિંગ બનાવવાનું છે એટલે આવ્યું તો 10 માળની બિલ્ડિંગ બનાવો છો જોવો કે. કશો વાંધો નહીં પૈસા તો તમે પસાર છે તો એ ચાલશે આપડે. હા એ કામ આપણે જ રાખવાનું છે. કોને ની અરે તમને એ જિંદગીમાં મળી સંડાસ જાય. બાથરૂમ નહીં બનાવ્યું હોય. વાત સાચી એમાં છે. ઉગા ટેન્શન લેવાનું તમારે તમને જે થતો એ મળી જશે. પણ કોમ ના જવું જોવે પાછું. હા હા કશો વાંધો નહીં. હા 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 હો હા હા. ના ના એવું તો ના હોય અને પાછું આ તો આ તો કોન્ટ્રાક્ટ બીજો પેલો 15 માળની બિલ્ડિંગ બનાવે પણ ના પાડી દીધી હતી મારો સામાન ખૂટતો હતો જબ્બર વાતો કરે તાણ છે. અને એ તો તમારા મહિનામાં તો તૈયાર થઈ જાય. હવે કશો વાંધો નહીં પછી જોઈએ બે જણા. હા મહિનામાં તૈયાર થઈ જાય 15 માળની બિલ્ડિંગ હું વાત કરો છો. પછી એનો ફોન જોઈએ ફોન કરે તો જૂઠું બોલતો હતો. 5,000 તો આપણા મજૂર છે એકી વખત ઊભી થઈ જાય. લાગે છે આખું ગોમોના ઘેર લાગે છે. કશો વાંધો વાત નહીં. સાચી છે જેઠાજી તમારી. હા રેડો થોડા કોમ થી બે ભાઈ આવ્યા છે કે એ કોમ ઈવાનું કરેલું છે. ઓળખતો એ નહીં કુછ. હો? એ જ કહું છું કે ઘણી વાર આઈને ફોન કરું. જરા ભા કે ભા કોન્ટ્રાક્ટી બેજાબા, હા, હા, હા. આમ ઓળખતા એ નહીં કુછ. પછી કીધું. ના, ના, ફોન ચાલુ હતો. કીધું તમારું કામ તો મોટા મોટા લાગે છે. મોટા પાયે આપણો કામ. એવું છે આ એટલે કીધું આ બધો જોતો બંગલા તમારા જ બનાયેલા લાગે. આપણા અને કીધું પેલું આપણું કરીને જશે એનું શું કરવાનું છે. તમારું છે એ વળી બાકી રહ્યું છે. ઓહ તારી ખબર જ લાગતી નહીં હજી તો. દિશા પાસે હોય ખબર છે હા કે આડું મોટો મોટો કોમ રાખું એટલા જેણો જેણો ભૂલી જવાય છે. મોટો મોટો એટલે તારા કોમ આભલાડી જાય છે. 15 માળ બિલ્ડિંગ બનાવવાના ઓર્ડર આવું શું વાત કરો છો જેણો કોમ છે અલે આ મૂર્ખા અને તમારે જેઠાજી અમે બનાવે મૂર્ખો જ છે પાછો. હા તારી વાત કેવી સાચી છે. મૂર્ખા મારા માટે જેનું કામ નહીં ધાબુ માર્યું છે મેં. હા ધાબુ મારી છે વાત સાચી. તમારું કામ 15 દાડામાં પૂરું થઈ જાય. માલ સામાન તૈયાર છે. પીવા છે જેઠાજી હર્યો. હજી ભાર્યો નહીં પણ લાગે છે હો. ઈમો ઉતલી જેવો થઈ ગયો છે. હા જેશાબા હા હું કહું છું તમારું કોમ છે ને ફક્ત 15 દિવસનું કોમ છે. 15 દિવસ. અલે આ મારા છોકરો પહેરાવાનો છે તું જલ્દી કર પાલ લાવવાનું કર. કશો વાંધો નહીં. જેટલા મજૂર મેકી દઉં કયો 200 મજૂર મેકી દઉં. બોલાય તો ખરા તારો 200 મજૂર જોઈએ તો ખરા. 2 દિવસમાં પૂરું. 200 મજૂર કે અડધું ગામ મને લઈ લીધું છે. એવું જ લાગે 5000 છે. મજૂર છે મારા પાસે. 5000 15 માળની બિલ્ડિંગ ઇન્દમ ઊભી નહીં થતી 15 દાડામાં. આ તો હાથેથી ફૂંકાઈ નાખતો હે. ડાયરેક્ટ જ. હા ચલો મૂકો છું કયો. ભાઈ મારું ઘર પૂરું થાય એટલો મેક મારા વધારે કરવા છે. આજે કશો વાંધો નહીં. બોલાવું મજૂરોને હાલ. બોલાય લે ગાભાઓ એ તમરા તે બાદ છો પોણી મોટો બદલાવ છે સાહેબ પોણી પો પેલા કોણ આવી છે પેલા આપણા માણસો કયો છે સિયા તેમ ભૂલી ગયો સિયા તે ઓ પેલો ભમરો કા કોમ છે બધા એ તો કોઈમો છે ના ભમરો આવ્યો તો બાબરાની ચો વાત કરે છે પેલા 200 મજૂર મેક્યો છે એ વાત કરું છું. એ તો પેલી સાઈડ ઉપર છે સાઈડ ઉપર છે ઓ આ સાઈડ ઉપર પૂરું થઈ ગયું. હું કહું છું તું રોડનું ભાઈ કોન્ટ્રાક્ટ લેતો એવું લાગે છે. રોડનું નહીં લેવાનું એકલી ધૂળ ઉડે એમાં શું લેવાનું છે. તો પછી આ લોલર ઉપર અંગાથી ફેવરું છે. આ લોલર છે ને જેશાબા હા કોઈ ના ગોઠે ને હા. પૈસા ના આલતો હોય તો એને આડો પાડી ફેવરું ને
એટલા ભૂકા કાઢી નાખો હું તે વાત ચુંબર કરું. થઈ જાય. ઈમ ના માતા કમ ના માતા પાછા ઈ મોતો જીજાજી આ પેટ્રોલ પૂરે છે કે ડીઝલ એકલા ગેસમાં જતું હોય એવું લાગે છે. એવું જ લાગે છે તો શું કરવાનું તમારે કયો તું ભાઈ મારે તો બીજું તને કોઈ કેવું નહીં, પણ તું ના હોય તો મારું ઘર પૂરું કરી જા. એટલે કેટલું કોમ બાકી છે કેટલું એસી ચાલુ કરવાનું છે એ કહી દો મને અમે તી કર્યું છે ને તું ભૂલી જાય છે. ધાબુ મારીને મેક્યું તું આપડે એટલું જ હા, ને? તો પછી? પ્લાસ્ટર નું બધું થઈ જાય પણ પૈસા તને નહીં હાલતો હું. પૈસા એ તો આપણે વાયદા પ્રમાણે જેટલું કોમ કરે એટલા તો એ પૈસા આપ્યા બીજા પૈસા તો પૈસા આલવા લો. પડે કે તું કોમ ચાલુ કર ભાઈ, પૈસા તને ડાલી દઉં છું હું. આ મારા મજૂરોને તો 3 મહિનાના પૈસા બાકી છે બિલ બાકી છે બધો એ તો તારો પ્રશ્ન છે કે ભાઈ મારો. પણ તઈ તમે આલો આલો તો તમે આલો આલો તો. તાના આલો કે એ શેઠિયા તાના આલો કે મને હું કોઈ જેવો તેવો નહીં કહી દે લોલો હાથલો બના કર. હાથ ભાઈ જવું પાછા હમણાં જેવા હાલ. તેવા ના હોય તો પૈસા આલી દ્યો તમારું કોમ ચાલુ અત્યારો થી જ. પેલી બાર ઈટો ભાગવા લઈ જવો ને. ઈ મોટા તાલે વર્ષો થી એ તો આલજો કે ભૂકો ખબર થઈ જાય પડે પાછું. પાછો કોન્ટ્રાક્ટ નો ભણાયો. હેલો જતી બોલો હા બોલો સર્વિસ તો થઈ જશે થોડા દિવસમાં પાછો સર્વિસ નું એલે સાતો. બધું કામ ભેગું ને છે તમને ખબર ના પડવામાં તમે રાધે જો બેજો બધું કોમ થાય આપણે. એટલે પેલી બિલ્ડિંગો ધોવાનું સર્વિસ નું કામ ઓવા. આવે છે. ઓ તો હવે પોતે જ મારી હાલતો હ. ઓવા. પોતાનો પગાર કેટલો તમને ખબર છે કેટલો? મહિના 2.5 લાખ રૂપિયા પગાર છે હું કહું છું તમારા આપણે બુઆ તો જતા આઈ રહું. ગયો. લે હાલો કે તે અરે તારા નાળી મારા પોત ત્યાં ઘણા થઈ ગયા મહિના. થઈ તમારો ગયા કોમ કે? નહીં ઈ ઊંધું લબડવું પડે કોમ. ઊંધું લબડવા તમે જોઈને જ ભોય પડો એવું તમારો કોમ નહીં રાધે જો તમે જપજો હું કહું છું પૂતે ખબર છે હા જેસાજી ઊંધો લબરી લબરી ના દોરી જેવો મફત નહીં થયો. ઈ મોતો ત્યો છે દોડી જેવો એ તમારું કોમ નહીં કરે તમારું મફત પૈસા નહીં આવતા અલે આ ભમરા હા મારી વાત તો પૂરતી હોભાર, પેલું મારું કોમ તો પૂરું કરી દો પેલા, પછી જઈ જઈને બિલ્ડિંગો ધોજો. લાવો તે આબા જો પેલા કાલ પૈસા આલી દેવો બોલો હું તો મેકી દઉં મજૂર ફટાફટ અલે આ તને મારા પર વિશ્વાસ નહીં આવતો ભાઈ. હાર તો નીકળવા કરાડો કાલ આવી જાવ મજૂર દાદાગીરી કરીશું પાછા શેબાથી દાદાગીરી દેખાય તમને કહું છું આમ થઈ દે. કશો વાંધો નહીં કાલ મજૂર આવી જાવ બાબા પાછા વ્યવસ્થિત મજૂર લાવી દેજે, મને જેવો તો ગમતો નહીં હવે હું પાછો. અંગાથી આવ્યો પછી હા અને પૈસા નહીં આલો તો રિટર્ન આવી જાવ મજૂર પાછો કોમ બગડે એક રૂપિયો નહીં આલું. ના બગડ કોમ રાવારે બગડ ચા મેલીને તૈયાર રાખજો આવી જાઉં શા ઉલ્યા આયોજન તમે તો કરજો કોફી જ પાવી છે ડાયરેક્ટ આ તો અનાવલે હું લાવું. કશું લાવવું નહીં તઈ નીકળવા કર હાલ સોખાજી નો સીધો કરશો તો સારું કે અરે અને તો પેલા બે હોના વસરા ડાયરેક્ટ મોઢામાં ગલવરાવશું જેસાજી એવું લાગે છે. હવ કહું છું સોખાજી નો શીરો કરી બારે તો પૂછજે જે પછી બનાવડાવું હું. આરો પેલા જીમો જ રહતો આ તો જીમો ના તો તમને ખબર નહીં હોય એ જીમો ખબર છે કે હા હા ભાઈ ઇન્ધન સાથી નહીં બનાવી દો ખરા આમાં ખબર પડી જશે જો એવી ખબર છે હાલ તને હેડ દે ભાઈ, કુતે આપણે હેડ દે. આવી જાવ કાલે હો પાછો વેળા હતો આવી જજે. એટલે કોઈ અંધારામ કોમ નહીં કરવાનું હવારમાં વહેલા કરવાનું છે અલે આ વેળા હતો કઈ તો તે 3-4 મહિનાથી મને ફેવરું છે. એટલે પૈસા આલવા પડે કે તમારે પણ તું કોમ ચાલુ કરો તો પૈસા આલું કે. કાલ એડો આવી જશું બસ બીજી વાત જવા દો હાલ કેશ પૈસા મળી જાય તમારા હાથો હાથ ના હોય તો અત્યારે હાલતા જશો ગૂગલ પે કરવા છે. ના ના કાલ રોકડા કરી દઉં 50,000 કહી દેજે તો એનો સંતોષ થઈ જાય. કાલે આજ નહીં આજ સર્વન ડાઉન છે હેડ. આ ટાવર આવતો આજે નહીં. રજા છે નેટની. શેઠ બેહું કવાય બેહન હું કેતો તો કદો પેલો ને તો ફોલાઈને કાઢ્યા છે 15 ને 20 માળની બિલ્ડિંગોની વાતો કરાવરાઈ છે ખબર છે કે તમને 100 મહિનાથી તમને એ પૈસા આલ્યા નહીં એ ઘટિયાના લીધા તો મારે હાલ હોહા પડી ગયા છે ફોનમાં રિચાર્જ કરાવવું એ કાઠું પડ્યું છે ખરી વાત છે તમારી પાસે એટલા એના પાછી પૈસા વખોડવાનું કરો તમે પૈસા તો ના હાલે ને તો પછી એવાની વાત છે મારો ઓળજો પૈસા હાલતો નહીં ને મારા તમને પૈસા છે જ હાલવા હરખી રીતે તે દાડ જેલો ને મોઈ ભેગો થયો તો હા. તે હરખી રીતે ચાય ના પાય પાછો તો લાવી હતી કે બે ખબર પણ પડે તમારી શરમમાં બોલ્યો ના વાળી હા, એ તો વાત પાછું સાચી અવળું છે. થઈ જાય એટલે બોલાય ના આપડા કાલે 4 જણા ઉપડી અને જવાનું છે પેલા 200 જણા
એ તો ઈ રહ્યો. બસો કોઈ કશું કોઈ કંકોળાય નહીં તમારા તૈણનું પૂરું થતું નહીં ને એ 200 જણાનું શેથી પૂરું થાય અરે મારે મગજ છે કે નહીં હોય 3 મહિનાના પગારો કરે છે 4 જણા ના 200 માણસ ને શેથી આવું એ તો 5000 કીધા તા. કદી જોયો છું 200 માણસ પણ આળું મને ખબર નથી 200 માણસ કેવો હોય. તારે હારું થયું તે જતા રહ્યા પછી તને ખબર પડી પેલા પડી હતો તું તો બધો રાહ મારો શેઠની આબરૂ ના જો તારે રૂપિયો ના આલો પેલો ગટિયો કોઈ આ તો ઓછો થોડો નહીં, કોઈ જોન લઈ જવા છે ગટપુટિયો. 200 માણસ પણ મને હું ખબર એટલા બોલી ગયો. હા લેલો લાંબા પૈસા નહીં શું કરશું કોકનો ઉછીનો એ લાંબો પડશે એટલે શેઠ પાસે લેલો લાભ પૈસા નહીં. આ પેને નતા આપો કોમી જા ઈકણ બધો સામાન મેકીને આયા છે પૈસા પેલા ઉપર લઈ લીધો અને પછી જા ના તે તો સામાન હાલ જે તો સોડિયા પાડી નાખ તે તો કોઈ મને ના તમે મોકલતા મેકલો છો? પાછા. જા એટલે તને ખબર પડે અને 3 રૂપિયા વધારે ભરી આલશું ના મારે તો નહીં જોતા. કેમ? ઉતા 2 રૂપિયા એ તો ઓછા આલજો તો ચાલશે. હા હાલ નહીં જશોબા પૈસા એટલે સામાન લાવી દઈએ છે અને કોમ ચાલુ કરી દઈએ છે કે હા આવું કોમ થોડું બાકી છે એટલે હાથ ઉપર લઈને એના પાસે ઉપર લઈને વઠિયો કરી દઈએ છીએ અને બરાબર ને પેલો તમારે પાછો- 2000 વાપરવાની હો, છે. એમાં જ શું કરવાનું ચિંતા છે. છે? પણ પાછો પેલો હંગાતી રહ્યો ને પેલો કૂતે એ એનું એ રહ્યો કાંઈ કૂદતો તો ટેન્શન વધારે લેશો. પાછો જબર જોમો, કૂદી રહ્યો તો. ઘેર વખત પચાડીઓ કાઢીને સંપલ કહી નાખતો પોત જોડ આપણે શું જોવાનું આપણે જો હોય રહું છે એ રહ્યું કૂદતું હતું એટલે મેં કીધું આને ના હોય તો લાવો. ના તો લાવાય ને કે આપણે બધું બગડેલી બાજી બધી બગડી જાય અને પાછા કી બેના વાસળા ગલાવ અલ્યા વાસળા શું ગલાવી ખબર નહીં કે તમારા મોઢામાં ડુસા ગાલવા પડશે પાછા કી શીરો પાડે નહીં. તું આય તો ખરો શીરો જેવો તો હોય. બધું કરીએ છીએ ને. તું ટેન્શન ના લે હું કદી બેઠો જોયો છું છે કે? કે શીરો એના ના હોય તો હેડજો આપો હેડો શીરો ખાધો હોત તો તારે ગટીયો ના હોત. પાણી પી લેજો લડો ગાબા લાય છો તો પાણી મુયા પીવું પછી હેડ દે તારે કરે પિતા ના પાછા એને ખબર ના પડવી જોવે કે આ શેઠ ને મજૂર બધા એક જ છે ગાબા હેડો કે હું આવું એક તો એક પછી પેલો સામાન લે કે ઈ હાથ બુગાડે દિવાલ લે આમ કરીને પેટો આમ કરીને આમ બુજેડ્યો. બધું સો લઈ જા લિયા છો નો મારો લેવાન દેલા બધું એ પેટથી પ્લાસ્ટર કરે પેલા ઓળાંબો ભૂલે ના પાછો આ પેલો ગાભો ટાઈમ શું સટકા છે ગાબો છો જો પાછો ખબર છે ગાબો છો જો કે આ હેડ કર્યા કેટલા રે તું યાર અરવડિયો મારતો મારતો આવે છે અરે ઓ નાવે નવું નાટક ના કરા કાળ મુડો. કશું ના કરે હું શું કર પણ તમે છો પણ હું અમુક ઈ જઈને થાય છે જોજો ખાલી. પવાળો ના કાઢો કશું પવાળો ના કાઢે બોલતો હાલો ઈ જઈને ડોલતો ના પાછો ના હોય તે સટકાવો છો હરખો થઈ જાય ને કચ્યો જઈને પાછું નવું નાટક કરી દે હાર્યો. એ સટકાવાય ના મૂર્ખા ઈ જઈને પોલ ખુલશે તો મારે હું લેવાનું આ હમણાં લુગડો લેવાય નહીં ઈ વગર મારે હમણાં પોલ ખોલ છે તો શેઠ હા એક વાત કહું અરે એક વાત નહીં બે વાત કર ખોટું નહીં લાગે ને? કશું ના લાગે લ્યો, ઠેલો પકડો પૈસો હાલતા નહીં મારે ઠેલો પકડી પકડીને થોડું અરે આ જવાનું. સામાન નહીં પકડી એક ના હું પકડું છે એટલી ખબર પડે તા ખબર પડે ના લાગે તું મારો રેતું છે. મારા ઓળખ્યા લડ્યામાં જ રહે આ પાછો છે ને તમરા હા. ઈ જઈને લઈ લેજે પાછો થેલો નકા તું આબરૂ ના હેણ કરે ઓવા પાછો નકા કે આ મજૂર કે એ ખાલી હાથે હેડે છે ને કોન્ટ્રાક્ટર ને થેલો ઉપડાયો છે કે ભાઈ લીયા એમાં હું નવાઈ કરી કેમ પૈસા નહીં લેવાના તે ચોળા હાલ હાલ દેવાના છો. હાલ ના આલું તો પછી આલ્યો કે નહીં આલું એ તો હાલ તાના હાલ પણ હાલ તારે હાલ તો આપો મોજ કરો હવે પેલા પેલા કાળો મોટા હોય, મોજ નહીં કરવા જવાનું, મજૂરી કરવા જવાનું. લાયા કણ હેડો મોજ કરીને આવેલો છે મો અને આ થેલો લઈ લ્યો ઘર આપવાની લઈ લ્યો કે. આ થેલો આ થેલો મારા કોડો દુખાય છે કોડે દુખાય તો ટોકર છે રીતે ઉપાડે એ તો અરે હાથ ઉપાડે વળા હાથે જેટલું ઉપાડવાનું તારો ભાઈ કોઈ ના ઉપાડે શેઠ નું અને ઘેર કાઢી મેલો પૈસા નહીં લેવાના લે કાપલા પૈસા કદી આરે હાથે આટલો બધો હમણાં વળગાડ્યો હમણાં પાછો તરબીઓ કાઢ્યું છે જજો પાછો એ આ બાજુ પૂરા કે ભાઈ કોના પાસા પર જમરે છે એ કોથળું પીને આવે છે ઈ મોટો નાટક કરી કરીને આવી જાય આલા છે શેઠ જોજો નકરો ખાટીયું મેં કાઢી ખાધું. નહીં અંતર રાખ્યું છે પણ તો બતાય સીધો હેડ પેલાનું ઘર આવી છે હમણાં ભાર સીધો રૂપિયો નહીં આવે અને પછી મારા છે ટેકા ટેકા લઈને ઓફર છે તો દોડતા નહીં આપણે ટેકા શાણ લાયા આપણા રે એ બધી વાત જવા દો તું નતો એ દાળ હું હતો. અરે આ બંધ થોક રહ્યા તો એ બંધ થોક નકર પાછા જો હેડો ઘેર લે જે બમરા. આ તો હું તો પૈસા લઈને 1 રૂપિયો નહીં આલું ના ના મને જવા દે પાછો. પૈસા તો આપણે
બોલજો નહીં. પેલા મોએ આવે તો હમણાં પાછા બબડાટ થતી. અરે આ ડોહા એ ડોહા ઊંડા કણમાં શિખર છો મરી ગયો છે દેખાતો એ નહીં. ઓહો કોઈરાટી ઘરમાં શું કરો છો? હાલ હું કહેતા હતા કોઈ નહીં, એ તો તમને બોલાવતો હતો. કીધું ડોહો શિયા કણમાં બેઠો છે. એવું છે લ્યો ભલાઈ છે ઘર તો ફર્સ્ટ ક્લાસ. મફત બન્યું છે બાપાતે હાથ ગહાઈ ગયા છે. મારા ગીતાના પૈસા ગળી ગયા છે એ બારણેયમાં હું નવાઈ કરો. ગભરા લે લેલો મિલ લે તું કાબા એટલે એ બધું લેવા પેલા ઊંડા કણમાં. તે લેવા આયા છો ફોન કરવા આયા છો માફ કરજો થોડો આગળ હતો તેટલે આમ સાઈડમાં રાખો બધો ભય પડજો એટલા પાછા ઊંઘો પાડજો. જોર તો બોલા રાખ બેહજો તમે હોય બરાબર છે, આ રોડો ઇન્દમ નહીં ફૂટ્યો તમારો. એ તું બે હવે પાછું પૂછીને બેહજે. અને તમારે શું બેહવાન છે અમે? કામ ચાલુ કરો આપણા ફોન ચાલુ કરાવડો પેલા વેલણ બેલણ કાઢો બધું કોડાંબો લાવ્યો તો કે ભૂલ્યા જ નહીં કે બે નંબર આવી આ તો કોઈ એકનો ઊંધો લપડાવો. હું લટકું દઉં આમ પેલો અકરવો અરે આ નહીં તારા ઓરંબો બનવાનો જે કીધું એ કરકી સોનો મનો. આમે તો મને બનાવું છું ઉભો રહે ઓળો કઈ નાખો અને આ ઈચ્છા પૂરી કર દઉં હું ભાઈ ધમાલ કાઢવાની છે તમે કેટલા આગળ અરે મને આપનું શેઠ ને આપનું કડાનું તું આબરો કાઢી લે તો ખાતું ચાલુ થઈ જાવ કોમ. આવો તમારું કોમ બે આયા તમે જજો નહીં આ તો હું છે ખબર છે કુતે આ કરી લગાડવાનું એ કરી શકો નહીં કરવાની લે. એ આવું નવું કોમ ચાલુ કરી છો ભાઈ આગારો આ ગાડો એ તોડી નહીં નાખવાનું. ઓને ગોપાસ મે કેવો 6 મહિના અરે આ ભૂલી જે ગયા. જાજી કોફી આપો મેગરે મેગરે બાબુ જે જાજી મેલું પોડા મી ઓલ તાર ફિટિંગ થઈ ગયો તો લાઈટ ફિટિંગ પાછું પ્લાસ્ટર કરી અરે આ નાખો. તમે કર્યા કામ ના કારીગર છો કે ફિટિંગ ના કારીગર છો એ તો કયો આ પેલો રહ્યો ને ભાઈ હા. એ રહ્યો પેલા ગટરો ને બટરો બધું ફિટ કરતો. ભાઈ તું મારા ઘરનું પ્લાસ્ટર ગટારો સાકાળો નંબર આયો તો એવું હતું હા. એવું જ મને તો તારે આવો મોટો આલે તો ભાઈ તું ના આવે તો પોતાને તારા કઈ દે શેઠ ના હોય તો ઓલા કઈ દેવું એલા ઈ કણ હું કોઈ ડીકી લગાવવાની છે. બીજી નહીં જનરેટર લગાઈ દઈએ હા ઈમ ચાલે. હવે સાચા છે કે ના હું હોય કહું છું આવો કોઈ નાખી શકે મને મને સ્વતંત્ર હતા કે હોય તમારી વાત નહીં. એ શેઠ ને અટતા પેલા આ તમારા ઓ બા ઓ માય જે જાજી વાત ખબર નહીં ખબર નહીં પડતી હું કેવી વાત કરો છો આ મેલે હાથ રાખી ના લોલર ફટામ લે તો પીલી નાખશે તમારે ખબર નહીં ખબર નહીં પડતી ખબર નહીં એ પડતી જનેબા, તમે લડવા લગા અરે ભાઈ હું તને એમ કહું છું તું કલ્યા કોમ નો કારીગર લાયો છે કે બરે આ જુદા જુદા કારીગરો લાયો છે કારીગર તો આપા પાન બધા જ છે. ઓલી સોલ કારીગર. એક્સ વાય ઝેડ ઓ તારી ઓનું બધું કોમ કરી આ તો આવવાનું આકામાં મોયરા ને 5000 માણસ બેકી દીધો હોત મજૂર તો વાહ. હોય જો કર. તો તમારી નામ તૂટી જતા આ લોલર ને કે હમરા એ બધું મોયને કહેવો તો આપે જે કરવા તે કરવા કરો ઉપરાડો. પણ આ તો જોતો તો નવું દેખાતું એ નહીં જોવું ઝાક મૂર્ખા. પેલા તો કોઈ લાઈટ ફિટિંગ કરી નાખે હા જાતો ઓની લાય અમર મારું શરીર ઉતરી ગયું છે. 100% તારું હું તો અટકી જતો સારું કરજો આ તો. ઈમોન આય ઉતરી જેવા થઈ ગયા એનો બધું પી ગયો તો વાનું તો એવું છે જાણે આ ઓજા કીધું મોનતા જ નહીં એ જગા શું કરવાનું. બીજાબા, હા બગાવો સરસ નાસ્તો બાસ્તો લાવવો પડશે. નાસ્તો લેવા મોકલો કોમ અરે આ સારું કરો કે એ તમે થોડા વેગળા રહેજો શેઠ હા હાલો હું એમ કહું છું મેં પીપળા મેલે તો લેલો પણ લેલો તો કોઈ નહીં મેલ્યું મોય તે તાતે શું લઈને આવો છો ખબર નહીં પડતી. પણ એ મોય મેલ્યો તો નતો મોય નહીં કશો વાંધો નહીં, એનો હું સગવડ કરું છું. ના હોય તો પેલા ગા બાબા બાન કયો કે છે કોલ એલો હું કરું છું સગવડ જોતે. તે જાબા હા આટલા કોઈનું કોમ ચાલુ છે? સબ કારીગર લાવવા છે કારીગર નહીં લાવવા. તારે આ ઉતાવળમાં તમારી ઉતાવળમાં લેલો ભૂલી જાય છે કે અલા મૂર્ખા જેવી હું વાત કરું છું તું કરવા આવ્યો છું કોમ લેલો ન તારા ગેજરી લાવવો પર કોઈ વાત વાંધો સાચી છે તમારી. આ ઘર કરી છે ના બધો સામાન લાવતો ભૂલી જાય છે. આ થોડું હતો સામાન ઈમો. ખાવાનું ભૂલી જશે ખાવાનું તો તઈ ભૂલો છો. હાલ ના આયા તારા કીધું કે નાસ્તો લઈ આવો તારે? તઈ ભૂલો ખાવાનું કોઈ ના ભૂલો. આ તો ભૂલી જાય છે પેલા
તમારાને કીધું તું મારે મેકી દેજે બધો સામાન પણ મેક્યો નહીં ભૂલી ગયો છે અને મોટી મોટી વાતો કરે બિલ્ડિંગો બનાવું આ બીજું કોઈ નહીં એવું સજી છે ખબર છે તમને હા કા પેલો સાઈડ બીજી સાઈડ ચાલુ છે કા હા એથી આ લાવવાનું ભૂલી ગયો હો હારું જવા દેજો જપાવાળી તમે હોય હા જા ભાઈ મંગાઈ માં તો ગાબા એ ગાબા અમાય અમાય તું અમાય જા ઓય સાઈડ નું કામ ચાલુ છે ને એની ટોકાર ને લેલો લેતા લેતા હે ફટાફટ ટોકારે લાવવા પછી ઓવા એક લાવજે ઘણું થઈ ગયું લે દેખે લો અરે એક આ તો એ ચાલશે એ તો 60 હમણાં 25 દાડો 2 મિનિટ માં પૂરું કરી દેવું હવે આપણે નહીં બેહી રાખવા લાયો મજૂરી નહીં આવવાની મજૂરી લેવાની છે તો હાથ કરતા હું કહું સેટ સર હાથમાંથી આપી દે છે અરે એ અને કો તમે હું તો માલ બનાવું છું બે. એ માલ નહીં બનાવો આ રણબોળો સાઈડમાં કરજે બધો હું કહું છું કુત્યા મગાવજે એ બધો રૂમનો રોડો સાઈડમાં કરજો ફટાફટ આ મોટી મોટી ફેકસ વણા પહાડ નહીં લેલું હા નહીં ટોકર હા અને કે માં તો 200 મોસ કામ કરે છે વાત આજી છે ફેંકા છે તો હમણાં જોઈએ છે કેવું કરે છે ના હોય તો મને કને રૂપિયો આલવાનો નહીં પાવ તને કીધું નહીં ચાલુ હાલ પેલા પટાવાનું કરો કે ખાલી પાછો આવી ગયો તો મોટો કોન્ટેન્ટ મારા બાજુ બેહી ગયો પાછો હા. એ બા, હું કહું છું હા કે ના હોય તો પેલું પૈસાનું કરો એડો પેલા પૈસાનો આપણે વાત થઈ હતી ને અરે આઈન તો તે આમ કોઈ લેલું નહીં મારી તું સીધો પૈસાની વાત કરે છે એ તો લેલું આવી જાય ને તું કોમ ચાલુ કર મારે ખંડ પૂરો થાય પૈસા લઈ આવું હાલ એવું ના હોય યાર અમાર બધી સામાન સામગ્રી લાવી છે ની લાવવાની લાવો 50,000 સામગ્રી લાવવાની છે નકા પછી રવા દો કોમ પૂરી જાય ઘેર આઈ બોધી કાઢે પાછો અરે કશો વાંધો નહીં ઘેર આવીને બોલજો નકા ઓય આવે છે ઓય બધી કાઢજો શરૂ તો કરવા દો કુતે આલ 50,000 ગૂગલ પે કરી દઉં તો કરી દેજે કશો વાંધો નહીં ગૂગલ પે કરો સૌથી સારું ઓય વાળી મારા ગુદામાં હોય ને પડી જાય તો આખા પાછા આ મારે મજૂરોને આલવા તો કે બધું સામાન લાવવું પડે કે ઇનામ જલ્દી કોમ થાય કેટલા વખત? મારે હું તો ખબર જોઈ લેજો જે સાજી કરી દીધા પાછા આઈ જા હું જોઉં આગળ ચેક કરવું પડે આ તો પૈસાની વાત છે હમણાં ફરવા નહીં કોઈ હોય આઈ તો જા છો આઈ જા ને? આઈ જા આને પછી ફરવા માંડ્યો સુધી ભાઈ ફટાફટ કરજો આપણે અરે જે કીધું એટલે આવી ગયું કોવા પર બપોર જેવા કરજો જવાન છે કથામાં કથામાં કે કોવા એવું કરજો ફટાફટ કરો હમણાં બપોરે ઘેર જવું પડશે કથામાં જવાનું છે પાછું આમ પેલો તમારો ગાભો લેલો લેવા જો કોઈ હા બાજો એ તો બેટો કર નાખી છે મુરત કરી અરે કથા કથા કઈ તું મારી કથા ના કાઢ હા કેટલા કોમ ચાલુ છે અરે આપણે સાચી જીપ બાંધો કોમ કુના કરું છે હું ટોક્કર લે દઉં તે 2 કલાક કેવી રહું છે એટલું કર કોમે પૂરું થઈ જશે કોઈ કારીગર દેખાતું નહીં ના ના કોક તો દેખવાય છે છે ગમ ના છો બોલો હું છે આ ઉશીનું ટોકન લેલું આલો કેમ ઉછીનું એટલે અમે ઘેર ભૂલી જાય છીએ તે હું લઈને ના ઠાયા છો તાણે આ ઉતારમાં લાવા તમારે હાલ દેવું પાછું એમ થોડું મળતું હ તાણ ખબર નથી ઘેરથી નીકળ્યા એ વખત ના કે કોમું જોઈએ છે ને લેતા જઈએ આ તમે આલો ને આ લઈ જો પણ ખરા ને હા 3 રૂપિયા ભાડું થવા પાછા 200 રૂપિયા પારું તાણે ટોકન મેં કોઈ લાલ દયો અરે લ્યો ટોકર એકલું જ લેવાનું છે લેલું આલો કે આ લેલું કરી લેલું એ નહીં લાયા પાછા ના તમે તો કળિયા છો કે કોણ છો કાઢિયા તો જોરદાર માર કલાકમાં ઉભું કરી જતા રહે તમે જો ખાલી એવું છે બસ કલાકમાં અને હા. વગન લેલા છે રીતના સણત તાણ એક દાડો સાડા અમે રોડા જેવો છે ને સિમેન્ટ નું ગાડી આવે પછી એ તળિયે રીતના બાંધે. કરો છો તાણ. હાર જો પાછા ભાગો ભાગો ના પાછા લેલું પાછા હા તમારે 300 રૂપિયા મળી તો આવાના આવા કળીએ શીખર આવવાનું કોણ કોમ આલે છે શીખર અમારે શેઠ તો છે ને લેલું. આ જો કે આમાં હું દાદર મારવાના છે રે શેઠ અમને નાસ્તો ને ખાવો તો 300 રૂપિયા ભાડું આલે સારી વાત છે આલુ તો નકર પછી એ ટોકર બોકર ભૂલી જવાનું પછી હવે અમુક કોમ આજનો દાડો પટાઈ દઈએ પણ ટોકર કુના હાલવા જવું છે પેલો કેટલા જોસા બોલાય કે ભાઈ આ એ જો અલે મૂર્ખા લેલું છે માવડું લાવે છે તો આ જાને પાર આવશે તમે જાઓ હું છે 300 રૂપિયા ભાડું છે
એટલે આ ભાડું લીધું તાણે મેકવા તો 300 રૂપિયા. એ આપણે જો મેકવા જવાનું છે સીધું હઉ, એમે તો નામ નહીં આલ્યું. કશો વાંધો નહીં આયા જતું રહે કે ટેન્શન નહીં લેવા અને આવું છે વાયર ખબર છે આપડા જે જો પાછો ભરીને આ વાયર છે ને આપણે ઘેર લઈ જવાનું છે પાછો તમારા પત્ર બોલવા પાછો. હા ઓવા એટલે આ છે ને કઈ જાય કે મારું ગોઠવવાનો છે તે નાવા આ વાયર છે ને 12 મિનિટ લ્યો હેડો થઈ પેલું આ કામ કરો તો તમે કેવું? અધર મે કેવા ધાબા ઉપર ના હોય તો ધાબા પર નહીં મેકો હોય સાઈડમાં મેકો એ લઈ લે કે વરખ ની કરવા જો કાપેલો સમૂહ કા વરગની ના થાય નથી હવા એમ ફેર કિક સોટાડીએ તા અને પછી વાયર છી બાબા હું ચેક કરી લઉં બાબા આ ટોકર આપે નહીં ચાલે કેમ? ના આ ટોકર માં એકલો સિમેન્ટ સોટી રહ્યો છે તો તાર તમારે કોઈ માટી નાખવાની છે અંદર આ સિમેન્ટ ના સોટવો દેવા છે જાબા ભાઈ લોકોના એક કામ હું હોનારા ખટકા નાખે છે મોય. એવું નહીં તે વાત સમજતા તે કારીગર છો ઉભો હેડવાનો આ તું કારીગર છું, તું મારું ઘર પૂરું કર. ભાઈ જા પૂરું તો હું પૂરો થઈ ગયો એવું લાગે છે મને. પૂરું તો કરું વાત આછી છે તમારી પણ હું કહું છું હા. કા અમા તઈ ઉભા થો. આ તો ગબા લઈ લેવો આ બધું લઈ લેવો ટોકર હું નહીં વાત કરી છે જેઠાજી આ આ બાર આવો ઘરમાં આવો આ ફોટો કેમ પડાયા છે તમે હા મને પૂછ્યું તું આ નળિયો ગલાય છે પૂછ્યું તું મને અલે આ મૂર્ખા ઓલો લાઈટ ફિટિંગ કહેવાય. પણ ના ચાલે પેલા હું પ્લાસ્ટર કરું પછી તમારે કહો નળિયો ગાલો કે મોટી ઇંગલો ગાલો હોય મારે હું જોવાનું પછી સોથી જોઈ તમે હું મૂર્ખા જેવી વાત કરો આ છો કો બોલી હું હતી કે આ પ્લાસ્ટર નું છે ને તમારે ધાબુ વાગી જાય તો હું પ્લાસ્ટર કર્યો પછી તમારે જે કરવું હોય કરજો ટાઈસો સોટાળો કે ટુકડા મને કોક સોટાળો કરવાનું કર નકર હું મરી જાઉં છું. કોમાં તો મારો વધારે પછી નાખવો પડે પૈસા આલી દીધા તમે કરશું એવું આપડે બે પૈસા આ તો- ના હોય ને તો આ પેલા પાઇપો ખોલી ફોટો પૂરી દો ને પછી કામ ચાલુ કરીએ અલે એ આ લોલો લેક માં બોચ કર. એક બાજુ રખ ભાઈ એક બાજુ રખ ચમ ઓફ કરો જો હેડ કોમો તમાર વેલી હોપડામાં આવે કવવાની ના આવો ભણવાનું હેડ વાંકર હાલ હેડ વાંકર ઈની વાત નહીં કરતો કોમો વસી ઉભા રહે થોડું ચાલતું હ સાઈડ માં રખ સાઈડ માં ઓકા હાથે કરીને નકર લોડાને ને સોમ ગહાઈ જાવ ને ખબર એ નહીં પડે હમણાં બાયડા વસી આવી જાવ તો પી લઈ જાઓ પાપડો ના ગોળી પી લઈ જે પાછો અમે જેઠાજી કોક્યો કનક પછી દેવાળવી પડશે આપણે સ્વર્ગી રાજ. હું કહું છું હા. ના હોય તો મારે કથામાં જવાનું છે કે તે હવે જોઈ લઉં કેટલા વાગ્યા છે મારી વાત પેલો કોમ કરવા ભાઈ. કેટલા વાગે જોવા તો દિયો આ હા હા 12 વાગવા આયા છે ને માર પર જવું છે આજે તારા જમવાના છે. કથા મારી વાત સાંભળ. હા બોલો આજે તારી કથામાં જવું હોય તો જા. કશો વાંધો નહીં, જવાનું જ છે તઈ થોડા રોકજો કાલ તું ટાઈમ નહીં આવ્યો ને તો હા. તારા ને મારા મહાભારત થઈ જશે. અરે કશો વાંધો નહીં મહાભારત કરો કે ગમે તે કરો પાછો હું સીધું કોણ સરાયો? કશો વાંધો નહીં અમે જો તઈ આખી જિંદગી બોનસ અલે ચડાવ્યો આ જેઠાજી આ મૂર્ખાને ખબર પડે છે શું કર્યું? આપણી ઈટની પથારી ગોળ કરી દીધી હોય તો મજૂરોને અડવાન નહીં મજૂરોને શેઠ, શીટાડવાનું આ વિડિયો પસાડે છે ના બોલો તો આ ખબર તારી પડે છે. કેટલાની ઈટ આ છે કે જે તો બધા? મારી ઈચ્છા. એ તો કોમ્બો લેવાની હે એટલા પોળું છે આ નહીં પેલો પડો પૂરવાનો. તાણે. આ તમને ખબર પડે છે? પસાડે છે જેઠાજી નાખી થોડી જતી હશે સાહેબમાં, આ કરે બરાબર મારા બરાબર ચાલતું હા? પેલા ખંડમાં જો હું વાત એ યાર, કરી ઈ દઉં. કોમાં મારું છે એટલે અમે ગમે એ કાકા, તું કરીએ. બંધ થઈ જા, નકર મને આ ફોટો ઉપર ચપાવજો. હવારોનું મગજ જુદા તારા ઉપર તો. હા, બંધ થઈ જાય હેડો ઓમેડો. એ દેસાઈ ઓમ તો આ કીધે ઈ ચોકલા હ પછી કોડવી તો પડો દેવો ને મને ના પોડી પડાવો ઓમ કરી અરે આ જેઠાજી એ કઈ દે કે ભાઈ કઈ દે કે જો પડવા નહીં પૈસા લે ઈ હોય. માપવાનો ના કમળા વળગાડી ઉપર જવડા હાથની. અમુક ફૂટે ના તો હું જો કહું છું. કરવાનું લેટજો ધાબા ઉપર. હેડો ધાબા ઉપર હું બધું બતાવી દઉં કે તમારે હારી હારી વસ્તુ કરવાની છે આપણે. પાછા તમે વતન જ જો છેડી છેડી ના ટાવતા પાછા. યાર. ઉપરથી પૂછકો મેલવરાયો. ચેક બાપ મારી ચોલા ફોર ભાઈ આ પોટલા ની સાથે તો બધી કોમ્બો લેવાની. કરંટ આવ્યો આ સોનો પડે મુઓ મરી ગયો તો દાઢી પૂછ્યું કાઢો. હજી તો લાઈટ છે આજે તા મુખર ખબર નહીં મારી લાઈટ આવી ગઈ છે ઘાટ આયો એ કરંટ આવ્યો તો એ કમલા આપ્યું કરે તો હમણાં હાલ આવજો મોય આવ્યો હા પાછો. બાજુ તમે તો કુલેન દે દેવાનો તમે હાલ કરંટ જતો રહ નહીં જવું તો હેડજો. છૂટી જાય કે છૂટી જો ખરા છૂટી જો વેલા કે હાથો ઉપર હમણાં હાલ છૂટો. લે હાલો
કોઈ કામ કરો ઊભા ના રહેતા પાછા કથામાં જવાનું છે. આયો વેલો હા પણ હું આવું પેલા મજૂરોને કહેતો આવું એટલે ઉભા રહો. અમારા કોઈ ખબર નહીં પડતી મને કોઈ ખબર નહીં પડતી પેલા ઉભા રહ્યા છે હે કરું છું વળગાડે બંધો હું કહું છું હા કે આપડા 12 વાગે સટકવાનું છે પૈસા આવી ગયા છે અને છે ને હવે કથાનું બોનું કાઢ્યું છે 10 દાડા સુધી પૈસા પટે ના તે સુધી દેખાવાનું નહીં. ભૂખ લાગી તો ઘેર તો જવું પડશે. હા કોક હું પેલા ધાબા ઉપર થોડી વાતચીત કરું વાળી થોડા ના હોય તો પૈસા આપતા ના હોય તો કોમ આપણો પુની બોલ કટાડી દે ખોય ના એ જ કાઢી એના પતા એ ખેલ બગાડતા ના હોય રહીને પાછા ગામડા કુદને વાત મોરે પાછો શું કીધું હું આવું છું મારે ડટું છે એને તો પાછો ફૂલ કઈ નાખો ન લાવવું છે તે હાખો કોમ તો થઈ જાય એવું સજી ના હોય તો છે ને જીજા બાપાજી 20,000 આવે એટલે ઘણા વહન વિયાલું 50 હું વાપરું હું વાતો કરતો અલા ગુરુ ગુરુ કરે છે ભાઈ હેડ કે જો મારે છે ને હું આ સરવાળો મારતો તો બધો તા એ હું બતાવો હું તમને બતાવ્યો કે છે તું કરવા નહીં છે તું બાકી છે હા હેડો અહીં કોન્ટ્રાક્ટર છો આ સીધી હાલ બનાવી છે જોજો પાછા પડી ના છો એમાં તો પેલા દાડિયાન મી ના પાડી બાટલા જેવાને તો તું ઉપર નહીં આવ આ તો નહીં વજન પડે ભય તો હું લેવાનું આ શિલારી કાપી નહીં જવાની તે પછી બીજા પા એ તો ભંગારમાં લઈ જઈશું અમે ટેન્શન ના લેવો હું કહેતો તો આ શિલારી રહી ને હવે હોય ઉપર કશા કોમ નહીં બરાબર પડે પડે કાટ ખા તે ના હોય ને તો આ શિલારી છે ને લઈ જાઉં ભંગારમાં હું તું બધું ભંગારમાં જ લેવા આવ્યો છો મારો આ પડે પડે કાટ ખા તો આવતી કાટ તું નિશ્ચિત કરે કર આ બાજ આવો આ પીપળું હનું હતું ખબર છે હાલું હતું આ છે ને જો કાટે ના આવે બેહો અને અમારે ભાઈ બેવાનું તે ચોકાને ધાબુ તમારું છે તમને જો ગમે ઈ બેહો હું કહું છું તું મૂર્ખા જેવી વાતો કરે ને કઈ એક જ મેલ્યો ને હમણાં એટલે કોમ કરાવવાનું છે પૈસા લઈને દાદાગીરી કરે છે શું પૈસા એ તો આગળનું બાકી તું આલ્યા છે કુતે અને હું કહું છું શું કરીશું ખરેખર આનો મારા પૈસા તો ગાલે ને હા 50 ધાબા પર ભૂસકા મારા ઓળા પણ 50 મારા અવાજ પડશે કે હા હું કહું છું હા આ પર જો આ બીમ રહ્યા ને કોરે માખર આ હરિયા ઉભા રહ્યા એ ઠંઠા એની વાત કરું છું હા 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 એને છે ને આપણે ધર લઈ લઈએ બરાબર અને આટલો કઠોળ ગણી કાઢી હા એટલે છે ને તમારે એક નંબર ઘર લાગશે આમ તો મારી છે એવી ઈચ્છા હતી ખબર છે હા કીધું આ બે રૂમ બનાવો ને પેલો બારનું છૂટું રાખવું તો કશો વાંધો નહીં તમને ગમે એમ બોલો એના ઉપર પાછું દાબુ ફરી અને પાછું સ્ટીલનો આખો કોરે માકડ પેલો મારી દો કઠેડો તો હો ચાલશે અને હું કહેતો તો હા અરે આપણે ચાલુ કરી દેવું છે ને કોમ હા તો પછી તો એના પછી થોડા ઘણા જમા કરાવો તો અમારે સામાન બામાન લાવવું પડે કે બધું મને લાગે છે આપણે બેમ ખરાબ ના કરારો એ બરબાદ કરશે આયો બધા નહીં કાઢી 20,000 રૂપિયા લો તો અમારે સામાન આવી રહ્યો પૈસા તો તને ટેન્શન આવજો પણ જો નહીં આવ્યો ને અરે કશો વાંધો નહીં કાલે થી ચાલુ બધું આજ અમારા કથામાં જવાનું થયું એટલે યાર સારું હેડ કદામો જા પછી લેવાનો એ વાતને સમજતા છે એમ નહીં કથા કઈ તું નહીં આવ્યો તો હું તારા ગાડી મહાભારત ખેલ્યો તો હા કહો તમે તમારી કથા તો હું કઈ નાખું હું કથા આજ આયો પછી આપવું જ નહીં જે સાજી કોમ તો ના કરો ફરીથી લમણો કરું તો કેજો હા હા એક પણ જોજો પાછો રાગ રાગ ઉતરજો પાછો પાડો ના પાછા ઉગે ઉગે સાજી પાછા સીધા પાછો ઉતરી જાવ બાબા હા તું પેમેન્ટ કરી દેજો હજો ફટાફટ અમાર કથામાં જવાનું છે પાછું જે સાજી હા. હાલ લે જા કે કોમ પટા પછી થોડી વાર અરે રહી. આ પેલું ખણવાન લાવજે માથા ખરા આવે છે તે ખણું હું જોવા છો આ તો ગણવાનું છે બેસો ના હોય તો પાવરો લે કે પાવરો આવું ના પાવ મશીન ચકાવવાનું તમારા બદલાવ રાખું થાવ શેઠ ને તો અમાર છે ને તમે ઓનાથી તો અદ્ભુત મશીન જોયો નહીં એવું છે? આ હું વધારે બોલે ને તો વોક કઈ સીધું કરી જવાનું આમ ભાઈ પાસે હું હજી કહું છું આમ દઈ દેવાને ના હું કરી ગયા હતા એ વળી એ તો મને છે ને પણ આ શું કહું એ તો મને ડોસી દે કામ કઈને આવ્યો છે નકા દોઢ ફૂટિયા તમ તો એ
ઉપાડી નો રોલા ના ગોળી ઉપાડી જ નાઈ જાવ તે ખબર એ ના એ પડે બધું બાપા પટી ગયું આ બધું ક્યાં ડોશી મારે તો પાછા હોય બાબા, એ ઊભું રહી થળિયા નહીં ખાવાનો જોડે પાડો એવું કરે છે જે સાજી. પૈસા નહીં લેવાના કર્યું છે પૈસા તો અમે નહીં આલે જ નહીં. એલા આ એના પૈસા લેવાના તે ઈવાને કીધું તું તમને કહું છું લે લો એ પેન દે ઉછીનો લાય છે તો અરે ઈ કે પાડો. આ બધી વાતો શું કરવાની આ ઉધારી જો સામાન ઈ પડી રહ્યો છે જીજાબા આ રે મિલી એટલી તો જીજાજી, તો આવે લે પકાડી યાલે બોલો, વાત કોને? એના કા બે કરીએ એમાં તો પાણી તો વે કાઢ્યો સાવો કરવાનો હું બોલો જીજાબા બોલો લેલો આ તો હું છે આ ભૂલીને આવ્યો છે ને કાબો પેલો અમારા એક ટોક્કા લઈ બસો વાળા કાઈ ટાઈમ મજૂરી છે અને કે અને કે 5000 મોળે છે પાછો મારા તો પહાડ. અમે નહીં પૈસા રે યાલે તો વિચાર કરો જે સાજી આ કાઢતા ના પાડતા મોટી મોટી પાડતા અરે બિલ્ડિંગ ના એટલો લોડર છે બીજું પાછું ઘેર હા? એમ નહીં કંટાળી હોય તો તમારું ઘર ના હોય પત્ર વાળું ઓફિસ છે તમે લાગ્યું કાબા આ બધી વાતો હોય ને હે કરવાની એડો ઘેર પૈસા રહેતા તમે A few moments later. સવારથી પૈસા નહીં આલ્યા કોમ કરવા તમને તમે કેટલા આલ્યા હું વાત કરો છો તારના મન પૈસા નહીં આલ્યા નહીં આલતા ના બધો ક્ષેત્ર તાણી આ તો તમારે કીધું અમલ તો અડધી પૈસા નહીં આલ્યા કોમ કરીએ ને તારનું બિલ્ડિંગ કશું નહીં શેઠનું ઘર જેવું હોય એને તબેલા જેવું છે એના કશી બે હવાનું કમાણો હારી તાણી આ તો તમારે કીધું પાછા ગાડી હતું મજૂરી હતું પણ રખાયામાં બધું કાઢ્યું આ કુર્તો એક ના એક છે ને તે તારે પહેર્યો પણ ના ધોઈ કાઢે ઈસ્ત્રી બિસ્ત્રી મારેલા નવાના લાગે એવું કરે છે મજૂર ખાશો તો ગાડી એ બધી ધરી રખાયા મને એવું લાગતું નતો બસ મારો ચાલો ઓવા આપણે કોઈ વાંધો નહીં ગયા જશો પાસ તાણું હા જો તાણા મૂકે તાના પાછા હા ના કહું કુર્તો એક છે પહેરવાનું ગુરુવે નહીં ના કશો વાંધો નહીં તાર આ જો સેવા ક્ષેત્ર સમર કદી પૈસા નહીં આલ્યા જીજાજી ઓ શું કીધું જે કીધું પછી હું તો બધું કયો કશો વાંધો નહીં હેડો જીજાબા હા તો આ પૈસા નો કેડો કે અમાર કથામ જવા છે મોડું થાય છે પૈસાનું સેટિંગ થયું નહીં કાલ આલ્યો કેમ હાલ તો કહેતા હતા કાલું છું ને પાછું કાલ કાલનું સેટિંગ રાખ્યું એવું છે ઓ કાલ ફાઇનલ હાલવા પડશે હો ફાઇનલ હાલ તો બસ કાલ આવશું અમે હા હો હો? હા ભાઈ. કશો વાંધો એ હેડો ગભા એ બધું હોય મેં કે નહીં લેખાવાનું આપવાનું પાછું તો પાછો નાઈસ કે ખંડાવાના વાહ કથામાં લઈને જે બધું હમણાં મેં તાઈક દોરાવા તનિયા તાણે રેડો કેટલા હેડ પછી આયા બધું લેતો આવ્યો તો વખત લેવા મેલો બધું અરે આ મૂર્ખા બધું ઈ મેક અજા મેં ઈ મેક આ બાજુ મેકે, પાછું મેકે. કાંઈ કામ નહીં કરવાનું આ નીકળો હું કહેતો તો કીધું કાલ લાવવાનું હોય તો લાવી દો બધા ફાવા કર રોકાણ કાલ તમે કોમ નાખ્યા હતા આ પાછું છે હા વાહ રેડો તમે દૂધ અહીંયા બાજુ તાર ના બોજ રાધે જી તાર આટાના પૈસા હું લઈ લ્યો હજી તો મને પૈસા લઈ હાલ્યા ને કેમ આવું